હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે એવો અસલ વરસાદ આવી ગયો, પણ આપણે મહેમાન આવ્યા ને વરસાદ આવ્યો એટલે આપણે મહેમાન ભાગશાળી કે વરસાદ લઈને આવ્યા એટલે આખી રાત જાગ્યા મહેમાન વરસાદ ભરાયો એને આનંદ થયો એટલે બધા આખી રાત બેહીને વરસાદ જોયો। થોડીક વાર જ હુતા સવાર 4 વાગે અને પાછા 7 વાગે તો બધા ઉઠી ગયા, પણ આજે આવ્યો બહુ આનંદ એટલે આપણે હાઈ મામી એને ઠેરાવશે। મામી કે પૂર આવશે ને તો અમે આજ રોકાઈ જાવ એટલે આજ રોકાવાનું છે, તમારે બોલીને બદલવાનું નથી, આજ જવાનું નથી। અને માસીએ તો એમ કીધું તમને વરસાદ વરસાવી પછી અમે લઈને જાવું એમ, એટલે એને ત્યાં બેઠા બેઠા જામનગર ધક્કો મારી દીધો છે। હતી આવ્યું ભગવાન થી વિશેષ મેં થી વિશેષ અને આપણે વરસાદ લેતા આવ્યા, હવે જઈને તો વાંધો નહીં, વરસાદ લઈને આવ્યા। હવે મામીને શું હતું કે પૂર નહીં આવે એટલે હાઈ જેવું કે પૂર કઈ એને ધડતો હતો નહીં વરસાદનું એટલે કે પૂર આવે જ રોકાઈ જાય એમ, પણ આમાં કઈ નક્કી ન હોય। જો આખી રાતમાં કુવામાં પાણી ચાલુ થઈ જાય હા નકર રોકાવાનું તો પાછો ચાલુ થઈ જાય રિક્ષા નીકળે। એકવાર હાઈટમ આઈટમ ઉપર સુમીબેન ને બધાને રોકાવું જ પડ્યું હતું, 5 દી લગન નો જઈ વરસાદ એવો હતો। સારું હાલો, હજી એક જગ્યાએ ચા પાણી પીવાનો બાકી છે, પેલા ચા પાણી પી આવો ને પછી જવાનું પાકું છે કે રોકાવાનું? ઠીક, હવે બા આમાં કઈ કે તો હાલે, આપણું જ કઈ બહુ જાજુ હાલે નહીં, બા ને ખરેખર ટાઈમ કરીને રોકવા જઈ તો અમે તો જવા જ નહીં દઈ હે, અમે તો જવા જ નહીં દઈ। હા અમારું ઉપર આધાર હોય તો પછી જવા હે નહીં। આવી ગયું છે પૂર, પણ હવે તો ઉતરી ગયું છે, જાય છે વાડીએ। કેવું પૂર આવ્યું હતું? પૂર તો વધારે આવ્યું છે, પણ આપણે મોડ આવ્યા છે। હા ઉતરી ગયું। કેવું કયું કિશોરભાઈ, કેટલાક લગી આવ્યું? પાણી સારું આવી ગયું, જોતું તો એને વધારે આવી ગયું। આપણે સેલામાંથી પાણી આવે, આ અમારી નદી અને હારામાં હારું પૂર આવી ગયું છે। જો પાણી આવે આપણા સેલામાંથી વાડીએથી, કાંઈ ઘટે નહીં, લીલા લેર કરી દીધા। આપણે હજી હાઈ તો રાહ જોતા હતા, વાતું કરતા હતા કે દી આવશે અને આવતા હું વાત। એક રાતમાં ધોધમાર વરસાદ કરી નાખ્યો નહીં, કાંઈ ઘટે નહીં હો। અને વરસાદ કેવો આપણે જોતો તો એવો આવી તરાવડા આ વર્ષના પહેલી વાર જોયા છે આવા ઓવરફ્લો થતા જાતા નહીં, એટલે એની ખુશીની તો કોઈ વાત જ ન થાય એમ। આનંદની લાગણી કઈ ઘટે નહીં, એવી સવાઈ ગઈ, બધે આનંદ આનંદ જ છે। અત્યારે તો ખેડૂ આમ બજારે એકબીજા સામું જોવે ને તો આમ દાંત કાઢતા જ વાત થઈ, પ્રશ્ન તો અંદર કઈ હોય જ નહીં, કેવું પાણી જાય છે। અને આપણે ટાઈમે જ વરસાદ થઈ ગયો હે, એટલું બધું મોડું ન કહેવાય। જો આજ આપણે આનંદનો કોઈ પાર જ નથી, આનંદ આનંદ છવાઈ ગયો, એટલે આપણે વરસાદ હે ને કઈ ઘટે નહીં ને એવો અનરાધાર પડ્યો, એટલે અનરાધાર એટલે નુકસાન થાય એવો નહીં, પણ અસલ મીઠો વરસાદ માપનો, કાંઈ ઘટે નહીં ને એવો। આજે આનંદ, આજે ઉમંગ, આજે નેનોમાં ને મારે ઘર પ્રભુ પધાર્યા, આજ કંચન વર્ષે મેં, મને એવો હરખ છે કે આજ મારી ઘરે ભગવાન પધાર્યા હોય અને જેવો આનંદ હોય ને એવો આજ આનંદ છે। કારણ કે આપણી ઘરે મહેમાને આવ્યા, અતિથિ એટલે મહેમાનનું એક રૂપ કહેવાય, અતિથિ આવ્યા એ આપણા મામાની આવ્યા એટલે એ આપણો વરસાદ લઈને આવ્યા, એટલે આપણે કહેતા હતા એમ
કે જ્યાં માણસની શક્તિ પૂરી થઈ ને ત્યાં કુદરતની શક્તિ ચાલુ થાય. માણસ થાકે ને એટલે પછી કુદરતને યાદ કરે, એટલે કુદરતને યાદ કરે ને એના કાલ કહેતી તેમ ધૂન બેહાડો તો વરસાદ આવે. અને આપણે કીધું ભાઈ જઈએ માણસ થાકે ને તઈએ ભગવાનને યાદ કરે, એટલે હવે થાકી ગયા હતા અને ભગવાનની ધૂન નો જ બોલાવી પણ યાદ કરતા હતા બધાય. અને ભગવાને સાંભળી લીધી અને ખાલી હજી 8 કે 7 કલાક જ થઈ છે ત્યાં પાણી ધોમ ધકાત કરી દીધું. હાલ તો કઈ ઘટે નહીં. સોંપવા માંડે. હા, હવે મરચું સોંપાઈ જાય અને નવા પાણી વાયુમાં આવી જાય, દાળ બધાય મનસે હાલવા, એટલે સ્તર બધાય પાણીના ઊંચા આવી જાય. અને જો આમનામ હજી આજ આખો દી વરહે ને તો કદાચ તાજું પાણી હાલતું થઈ જાય, પણ આજ વરહે તો પણ ન કરે ઘણો ધરો સંતોષ. ખેડૂત સંતોષી છે કે એટલું આવી ગયો ને તો ઘણો, હવે પછીની વાત પછી. હા, પણ બહુ લીલા લેર કરી દીધા. આવું આજ જોઈને આમ તો બરડિયા ગામમાં અડધું ગામ જાગતું હતું, હુતું જ નથી. રાતે વરસાદ ચાલુ થયો ને 2 વાગે 3 વાગે કોઈ 4 વાગે મેડિયું માથે બધા સારું જાગતા હતા, અડધું ગામ હુતું નહીં હોય એવો બધાને માહોલ હતો આમ હરખનો. એમ કઈ ઘટે આપણે રાતના 12 વાગ્યાનો ચાલુ થયો અને હાવ તો હજી બંધ નથી થયો. બંધ થયો નથી તા પાછો લગભગ ધીમો ધીમો ચાલુ હે ને તા પાછો આવી જાય. એટલે ભલે વરહે હજી નુકસાની નથી અને ફાયદો છે. નકર જો અતિ વરસાદ પડ્યો હોય ને તો ખેતરું ધોવાય ને એવું બધે બને, પણ ઈ પ્રશ્ન અત્યારે નથી. કે રાતના આપણે 12 વાગે ચાલુ થયો તો હાવ ધીમો 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 એવો 1:30-2 વાગે લગન આવ્યો, જમીનમાં ઉતરે એવો. અને પછી વરસો અસલ ફાસ એટલે ખેતરું બારા પાણી કરી નાખે. અત્યારે તો વાગ્યા છે આપણે 8:30, એટલે ઘણું પાણી ઓછું થઈ ગયું. નકર જે અહીંયા લગી પાણી હતું. જા આ ઓવારિયા હે ને, અહીંયા લગી જા ઓવારિયા હે એટલે અહીં લગી પાણી આવે આમથી આવ્યું હે, એટલે ઘણું પાણી આવ્યું એમ. પેલું આપણું ઈ તો ઊંડું એવું છે, સીધું આપણે કૂવામાં પાણીમાં કરંટ લાગે. એક જ રાતમાં આપણો દાર ચાલુ. હા, આપણે દાર હવે 8-8 કલાક ના દે એમ. આ વરસાદ નાનજી બાપાએ તો અહીંયા વાડીએ વરસાવ્યો, એને મજા આવતી હોય. ડેટકા બોલવા માંડ્યા છે આમ, જો ડ્રાવ 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 નકરો અવાજ આવે. જો એને વરસાદ માંગતા હશે ને ઈ. અત્યારે લગન આપણે વાડીએ આવવું પડે એમાં હાલે નહીં, પણ વાડીએ હોરવતું નહીં. આપણે મગફળી ને કપાસ સામું જોઈને તો આપણે એમ થાય કે અહીંયા ઘરે વયા જાય, વાડીએ આવીને એમ થાય. અને આપણે દેવાનસિંહ પપ્પાને ફોન ચાલુ ને ચાલુ. એક શેઠવડાથી મનસુખ બાપા છે, એનો તો રાતના 3 વાગે ફોન ચાલુ. રાતને ઈ ન હોતા હોય, ડાઈ ન હોતા હોય, એટલે રાતના ફોન આવ્યો કેવો વરસાદ છે નહીં. એટલે એને તો બહુ નથી, 1.5 ઇંચ છે, પણ આપણે ભલહરા થઈ ગયા છે. આપણે એવું કંઈક અમારે થઈ ગયો ને હવે બધાયને થઈ જાય, એટલે બધાય ખેડૂને આનંદ ને આનંદ. એટલે બધાયને વરસાદ થઈ ગયો એવું ન હોય. હજી ઘણી જગ્યાએ બાકી છે વરસાદ. પોરબંદર બાજુ ને એટલો બધો નથી, કારણ કે ફોન આવતા બધાને પરબારી ખબર પડી જાય, ફોન સીધા ચાલુ થઈ જાય. રાતે ફોન કરવા માંડ્યા કે અમારે વરસાદ થઈ ગયો છે, તમારે ચાલુ થઈ ગયો છે એમ. એટલે આપણે મેન કામ છે મરચીનું ફેર રોપણી કરવાનું. એટલે આપણે 15-20 જણા માણસો કીધા હતા, પણ કાલ રાતે વરસાદ આવ્યો નહીં. જો 1 દી અગાઉ આવી ગયો તો આપણે માણસો કહી જ દીધા, પછી બંધ રાખ્યું. અને અત્યારે આપણે વરસાદ રહી જાય એટલે 15 થી 20 માણસ 15 માણસ અત્યારે કહી દીધા છે. અને હજી 5 મળશે તો બીજા કહી દેવા, એટલે 20 જણાને પરબાર આપણે મરચીની ફેર રોપણી કરવા જ વરગારવાના છે. એટલે હવે કોઈ પ્રશ્ન નથી, પરબાર વર્ગે એટલે હાઈ થાય ને આ એક સાંજ નો રહેવાની. એટલે આપણે જે જરૂર હતી ને કામ આપણું થઈ ગયું છે અત્યારે. અને હવે નિરાતે બધી સોંપાઈ જાય, નકર ટપક વગરની સોંપવાનું પાછું બંધ રહે. પણ આવો સારો વરસાદ થઈ ગયો એટલે હવે તો બધી સોંપાઈ જાય. કાલે અમુક ખેડૂએ સાહસ કર્યા હતા, ગામમાં 5-6 ખેડૂ છે એવા કે જેને કાલે વરસાદનો આદર જોઈને સાહસ કર્યો તો ખોટી બપોર પર વરસાદ આવી જાય, અને એને હોય 100% કામે થઈ ગયું. ખાંડ લગી મરસી સોંપવાનું આયલું ગામમાં, અને એ બધાને રાતે 12 વાગે વરસાદ થઈ ગયો. એને બહુ સારા કઈ ઘટે નહીં જેવું મેળ આવી ગયો. એટલે એને સોંપાઈ ગયું તો એ 10-15 જણા ગામમાંથી 40 જણા નવરા તો થયા ને, એનું કામ થયું તો એ હવે બીજે જઈ શકે. એટલે એને સારું થઈ ગયું, સોંપાઈ ગયું ને એના માણસો બીજાને કાંઈ આવી જાય. હવે ભાગશે મોલ સીધા કપાસ ને મગફળી. એક જ
હરવ થઈ ગયો, નિરાશ થઈ ગઈ, ભૂખ ભાગી ગઈ. હા અને પાછું એમાં એવું છે કે જે દિવસનું વાવેતર થયું ને ઉઈગા પછીનું એને ધરાઈને પાણી નથી જડ્યું. પેલી જ ફરે. આ પેલી જ ફેરે નહીં એવું ટહ ક્યારેક ઈ પાણ થાય એવું તો આવ્યો નહોતો. એટલે એને આમ ઉમંગ સીધો આવી જાય ને હાવ પાણી નો જડ્યું હોય તો. એટલે સવારે વરસાદ રહી ગયો 7 વાગ્યે, એટલે પછી આવ્યો જ નથી. અને જેવા તેવા 4-5 વાગ્યે છાંટા ચાલુ થયા હતા, નોર્મલ ખાલી નહીં જેવા. પછી આપને એમ થયું કે હવે આજ લગભગ નહીં આવે, પણ અત્યારે પાછું વાતાવરણ એકદમ ફરી ગયું છે. વરસાદ આવે એવું થઈ ગયું વાતાવરણ, અને પવન પવન તો નીકળી ગયો. જોરદાર જો લીમડા નલે. એટલે જાણે પવન આમ 30-35 ઝડપ હોય એવો પવન છે, અને કોક સાટા ખરે છે એવું વાતાવરણ થઈ ગયું. એટલે કદાચ ને લગભગ આજ રાતે આપણે વારો આવી તો આવે એવું લાગે છે. કાલ તો આવી જ ગયો અને બહુ સારા વારો આવી ગયો. એટલે જે આપણે ગાયોને શેડ બનાવ્યો હતો ખુલ્લો છે, પણ કોઈ જાતનો પ્રશ્ન નથી. કદાચ સ્વેચ્છા જઈને આવે કદાચ, પણ એટલું બધું કઈ નડે નહીં એમ, કારણ કે ખૂટ વરસાદ પડે ને, અને આમ ખુલ્લું પવનનો પવન આવે, અને એને મજા ઓલું પેક હોય તો આપણે બંધ કરીને જવાના. એટલે પેકમાં હે ને બફાઈ જાય અને મજા ના આવે આના જેવી. આ તો એકદમ ખુલ્લું હશે વાતાવરણ. અને ગાયો પશુ ગમે હોય, ભેહું હોય તો એને ગમે એટલો વરસાદ પડે નો નડે, પણ ગાયું ને આમ ઉપર સીધો વરસાદ પડે ને અંદરાધાર તો એને નડે. સેજાજ આમ વાસત ને ઠંડુ વાતાવરણ થઈ ઈ કાંઈ એને નડે નહીં. અને આપણે ખોળ ખવડાવવું હોય ને તોય ગમેડમાં નાખી દઈ, હા એટલે ખોળે ખાઈ જાય. જો અને અમારે આનું કઈ નક્કી ન હોય. હા, તો ખાવું હોય તો ખાઈ, નકર નહીં ખાઈ. જો અત્યારે ખોળ નાખ્યો ને તે ખાધો, નકર આને તો આખું વરસ કઈ ખોળનું પતિ કોઈ ખાધું નથી. અત્યારે ખાય છે એટલે આપણે પાછી ગુણ લઈ આવ્યા આજ અને ટ્રાય કરી તો ખાવા માંડી, તો પાછું આવું ચાલુ જ રાખશું. ખાય તો ભલે ખાય. એને પાછી લખણ ખોટી હદે તો આમ હક નો થાય. આને ટાઈમ મારો પાપા ઓલીને આપણે આ બાજુ મંડળ ટ્રેન ભેગા થઈને બાટતા ટ્રેન ભેગા થઈને બાય. નહીં હો એ મસ્તી કરતા હોય. તું કેમ નીલું આરે મસ્તી કરસ એમ હોય. અમે બીવડાવી હો એના રે મસ્તી ન કરી તું હેઠે વઈ આવે આમ તો એથી જ એમાં પડી ગમે જાય. ને પીના છે જો વચ્ચે અહીંથી પડી એટલે જાય. થોડું બધું ખાઈ લે એમ હેઠે જાતી. ઈ હારું છે. ફરવાઈ જાય. મામા દેવ બાપન દેવાસી નું નીલુ ને બીવડાવી અને અહીંયા કીરી રે અમે બીવડાવી નીલુ બીવડાવાય નહીં કોઈને ઊંચા ના. બાબા હે ને કાંટા રાખે. અને આપણે દેવાંશભાઈ ને કાલે પપ્પા આ દાઈ આપણે દેવાંશભાઈ ને આજે બસ ન આવી, કારણ કે આપણે પૂર હારામ હારું હતું એટલે બસ નો આવીને બહુ વરસાદ હતો એટલે આપણે એને મોકલવાનું નહોતું. એટલે કહે છે કે આજે બસ નહીં આવે ને, બાબા ઓ મેન કઈ જગ્યા હું ગત ગત. એટલે ભાઈ એમ કહે છે આજે બસ નહીં આવે ને, તો એના પપ્પા કે તું પ્રાર્થના કર કે આજે પૂર આવે, તો આજે ન આવે. હા, તો નહીં આવે. સિંગરું સિંગડું નો અડે ખંજોરે. હું કરનો સિંગડન નો તો નો મજા આવે. અત્યારે ઈ ખોળ ખાય છે ને કાંઈ ન ગમે. જો નાનજી બાપા પાસે જાય છે, છૂટી ગયો આપો એમ કહે છે. જો બોલતે જો. હવે નથી જો બોલતે. અને હવે આપણે ગાયુંને ખોળ ખવડાવવાનો અમે ચાલુ જ રાખવાનો છે. આપણે અત્યારે હે ને સમય એવો છે કે કોઈ માથે વિશ્વાસ કર્યા જેવો જ નથી. આપણે જામકંડોના ત્યાં બ્લોક લીધા હતા ફિટ કરવા, અને આપણે કઈ બ્લોક નો તો અનુભવ નથી. આપણે તેમ કે બ્લોક એટલે મજબૂત જ આવતા હોય, એમાં કઈ ઘટે જ નહીં, લોઢા જેવા જ હોય ને, જોતા એવું દેખાય. પણ આપણે ફિટ કર્યા ને પછી ખબર પડી કે આ તો ધૂળ જેવા હાવ. આપણે ગાયું બાંધવા માંડ્યા ને તો આવી રીતે ખાડા મહિના પડવા જા, કાકરીઓ ઉખડવા માંડી. આ પૈસા આપણા પાણીમાં ગયા. આપણે તાબા આપણા- કરતા 38,000 રૂપિયામાં ફિટ થયા આપણા, પણ 38,000 આપણા ફેલ ગયા, કારણ કે આવી રીતે આ ગાયુના પગ આવે ને ત્યાં ભાંગવા માંડ્યા. અને આપણે તો એમ જ હતું કે આ ફિટ થઈ જાય એટલે આને તો કઈ થાય જ નહીં, પણ હકીકતમાં કોઈ પણ વસ્તુ હોય ને કોકને પૂછવું જોઈએ. આપણે આનું કોઈને પૂછ્યું નહોતું, અને આપણે એમ જ હતું કે આ તો મજબૂત જ આવે, એટલે આપણે જામકંડોળાથી લીધા ત્યાં સૈત્રા હાવ રાત દેવા. અને પાછો એને પપ્પાએ ફોને કર્યો કે મને ભલે સૈત્રા, પણ હવે કોઈને છેતરતા નહીં કે. હા, ભલે કીધું વેચો તમે, એનો વાંધો નહીં, પણ કઈક મજબૂતાઈ બનાવીને વેચો. સારા સિમેન્ટ વાપરે તો નો વાંધો આવે. આ તો હાવ રાખ દેવા. આના કરતા તો પછી મને યાદ આવ્યું કે આપણે ઈટું ફિટ કરી દીધી હોય ને પાકેલી કુંભાર પાસે લઈને, તો આના કરતા હાર. ઈટું એમ ભાંગે તો નહીં, અને આ તો ભાંગી જાય. હા હાવ ભૂકો થવા માંડે, હાવ હલકા. રાખના કેમ બનાવી હોય, રાખના એવી રીતે કાકરી ઉખડવા માંડે લાગે છે. આમાં લગભગ અંદાજે
20-25 તો અત્યારે ઉખડી ગયા કમ્પ્લીટ. આપણે ધાબુ કરવામાં 35 કે 33,000 જોતા હતા તો આપણે 5,000 વધુ નાખ્યા ને સારું કામ કરવા ગયા તો સારું કામ આવું થયું. નબળું છે યાર. આ નીતિ ખોટી માણસ બધી. હા પૈસા ચાલી લઈ લીધા હોત ને સારો માલ દીધો હોત તો ઉપાધિ નહોતી 3,000 વધુ લીધા હોત.